જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા છે ભૂતેડી સાઈન લઈને જવાના હો, એટલે જો પાણી ફિટિંગનો કામ બાકી રહી ગયો હતો. તો ભાઈ અરવિંદ તૈયાર થઈ ગયો હોય બરાબર, અને અરવિંદ જઈ રહ્યો છે ભૂતેડી એના કામકાજ માટે. આજ સવારમાં વહેલો તૈયાર થઈને જાય છે ફર્સ્ટ ટાઈમ. હેલ્મેટ મારું લીધું છે, ટોપી પપ્પાની લીધી છે. અને આ દેખો આ કપડાં ધોઈ રહી. પછી હવે મારું સ્વેટર પણ લઈ લીધું છે અરવિંદે, કેમ કે બાઇક ઉપર બધી વસ્તુ તો કમ્પ્લીટ કરી દીધી હતી, પણ ઠંડી લાગે એટલે સ્વેટર પણ લઈ લીધું. તો ફ્રેન્ડ આપણે બપોરે ઘરે આવતા રહ્યા જમવા, અને આજે અરવિંદે ઘરે નહીં, પપ્પાએ નહીં. પપ્પા ગયા છે રાજસ્થાન, અને અરવિંદ તો તમને ખબર છે કે ભૂતેડી ગયો, એટલે બપોરે જમવા આવવાનો નહીં. અને આપણે દરિયા માટે સરપ્રાઈઝ લાવ્યું હોય. એમ હે નોર્મલ સરપ્રાઈઝ, પણ એને સારું લાગશે. તો ફ્રેન્ડ આ દેખો દરિયા જમવાનું બનાવી રહીએ, અને આને ચાલુ જ હોય પેલું શું કહેવાય સિરિયલ. અને આપણે આજે જમવામાં હોય ફર્સ્ટ ક્લાસ દહીં વઘારેલું, બાજરી રોટલા, અને ઘરે કોઈ હતો નહીં એટલે આને શું વિચાર, તે શું વિચાર્યું તલા? બે પગ ઓનલાઈન ખાઈ લેશું. પછી શું વિચાર્યું? કોઈ નહીં, મેં તો ચાલશે. તમને પૂછે તમે તો દહીં વગર લો, ખોટા ખર્ચા નહીં કરો. મેં શું વિચાર્યું હતું? એ તો મને ખબર. મેં વિચાર્યું હતું, મેં કીધું હોટલમાંથી લાવી દઉં, પણ મને સારી બીક હતી કે આ કોઈ કહેશે એટલે ખોટા ખર્ચા કરવાના હતી, એટલે હું નહીં લાવ્યો. પણ હવે આ રોટલો બનાવે છે, રોટલો બનાવી દે એટલે હવે સરપ્રાઈઝ આપી. પહેલાં સરપ્રાઈઝ નહીં આલું. પછી આ દેખો હવે બહી ગયા છે સરપ્રાઈઝ લેવા માટે. અને સરપ્રાઈઝમાં વધારે તો કોઈ નહીં બરાબર, પણ એને વધારેમાં વધારે પસંદ છે ને નવી નોટો. હા, નવી નોટો એને વધારે પસંદ છે ખૂબ જ. નવી નોટો માર્કેટમાં મળતી જ નહીં, એટલે હું એક ભેગી કરી અને આ નાલું, કેમ કે આ એમ કે મસ્ત લાગે ને. કડકડતી ગમે એમ. કેટલી કડકડતી આવી એટલે ગણીને શું કરવાનું? ગણતો લે. ના ગણવા કોઈ નથી. 40-50 રૂપિયા તો નહીં, અને બધી કડકડતી દેખો. હા, 120 છોટી છે બધી કડકડતી. કેવું લાગ્યું સરપ્રાઈઝ? સરપ્રાઈઝ ધાર મેં કીધું કોઈ એમ ખાવાનું લાવ્યો હશે. તો કોઈ નહીં, પાછા હાલ દે, ખાવાનો લઈ દઈશ. ના હા પાછા લાય, દીદી રદન પાછા ના લાય. અચ્છા ચલો જમવા હેડો, તો જમવા જઈએ. તો ફ્રેન્ડ આપણે જમી લઈએ, અને પપ્પા ક્યારે આવવાના ખબર નહીં, કેમ કે કીધું નહીં એમણે કે ક્યારે જવાનું છે, આવવાનું છે. હવે આપણે જમી અને પછી પાછા જશું આપણે ઓફિસે. ઓફિસથી ઘરે, ઘરથી ઓફિસ, બે આપણે કોમ જ છે. તો હેડો ફ્રેન્ડ દહીંનું રાયતું ખાવા માટે. ભાઈ આ દેખો ખાવાનો એ ટાઈમ, ખાવા બનાવવાનો એ ટાઈમ લઈ લે, એટલે બપોરે એડવાન્સ ટાઈમે રીલ બનાવવાનો એ ટાઈમ લઈ લીધો. હવે આયા છે રીલ બનાવવા માટે. તો ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઘરે, અને આજે અમારા ઘરે બીજા મહેમાન આવવાના, અને એ તમે આપણા વ્લોગમાં તો જોયેલા છે. પહેલાં ફર્સ્ટ ટાઈમ જ્યારે આવ્યા હતા ત્યારે એ વ્લોગની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે જોઈ લેજો બરાબર. અને એમ એ હવે 10 વાગે, લગભગ 10-11 વાગે અમારે લેવા જવાનું હોય, એટલે પછી જઈએ એમને લેવા. અને હા ફ્રેન્ડ, તો હે ને હું એ જ કહેતો હતો કે તમે જે સપોર્ટ કરો ને, ખરેખરમાં જ્યારે તમે સપોર્ટ કરો ને, એમ દિલમાં એમ ખૂબ જ સારું લાગે. અને અમાને વધારે એમ કે વિડીયોમાં કોઈક નવું લાવવાની એમ ઈચ્છા થાય. એમ કે એમ તો રેગ્યુલર વિડીયો જ હોય, જેમ કે ડેલી વ્લોગમાં દિનચર્યા, જેમ કે દિવસમાં શું કર્યું આથી બરાબર. પણ એમાં ઘણા જેમ કે નવું થતું રહે. કોઈ બી રોજના દિવસ અલગ હોય, એક જ રૂટિન તો હોતો નહીં. એટલે તમે જે સપોર્ટ કરો ને એવી રીતે સપોર્ટ કરતા રહેજો, કેમ કે તમારા સપોર્ટ વગર તો અમે કાંઈ જ નથી.
અને ફ્રેન્ડ તમે સપોર્ટ કરશો તો જ અમારી મહેનત સફળ થશે. સપોર્ટ વગર કોઈની મહેનત સફળ થવાની નથી. તો ફ્રેન્ડ સપોર્ટ કરતા રહેજો. અને હજી અરવિંદ આવ્યો નહીં. અરવિંદ આવી ગયો પણ લગભગ મંદિરે ગયો અને પછી આપણે જઈએ મહેમાનને લેવા. તમારે બે ઓપ્શન આલો, એક કામ કરવું પડશે. વાત તો સહી ઓપ્શનમાં એક ચૂનવો પડશે, ઠીક છે. એક નંબર એમ કે ટોમેટા ડુંગળી કટરમાં કટિંગ કરવાનું હા અને એક લસણ સાફ કરવાનું. એક નંબર કે બે નંબર? એક નંબર કયા? એક નંબર ટોમેટાનો ડુંગળી કટરમાં કટિંગ તો 2 નંબર આપણે રેડી. લો તો ઘરે આવીને કામ કરવું પડે ભાઈ. લો 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 ફટાફટ. ગજબ બેજતી હે. દેખો ફ્રેન્ડ જમવા બેસી ગયા. આજે જમવામાં હોય સોયાબીન વડીનું શાક. સવારના પૌવા પડ્યા એટલે બગાડવા નહીં એટલે આ ખાઈ લેશે. મને મસ્ત લાગે. હા અને દહીં. ભાઈ હવે આપણે જમી લીધું હોય અને હવે આપણે જઈએ મહેમાનને લેવા માટે. ફ્રેન્ડ દેખો ફાઇનલી મહેમાન આવે રહ્યા છે. બ્લોગ ચાલુ થઈ ગયો કમ્પ્લીટ. અને એમને ઓળખતા હો તો કોમેન્ટ કરજો. હું તમને બતાવી દઈશ કે કયા બ્લોગમાં જોવા મળ્યા હતા. રોમ રોમ ભાઈઓ. देखो अपने मेहमान आई गया है. आ देखो हमार हाड़ी है અને આ અમાર મેડમ બેઠા હે. આ 2 જણા હોય બેહી ગયા હે અને અમે 2 જણા હોય બેહી ગયા. અને આપણે તો એની સીટ ફિક્સ જ છે, તમને ખબર હે. રેડો જઈએ આપણે ઘરે. દેખો ફ્રેન્ડ આપણે ઘરે આવતા રહ્યા મહેમાન અને રોમ રોમ કરી લીધા હે. અને અરવિંદ હજી સૂતો હે. અભિયાલ જ સૂતો હે. શું સૂતો હે? અને અરવિંદને કોઈ કામ ધંધો હે નહીં. અને આ બનાવશે ચા, કેમ કે રાતનો ઠંડુ પીવડાય નહીં. શિયાળો ચાલી રહ્યો હોય એટલે. અરવિંદ તાર ચા પીવાની? ઊંઘ ઉડી જશે. આપણે ઉપર જવાનું બેવા માટે. હા તમે તો મારા બેટા મૂકવા તૈયાર હો. પછી વિડીયો કોણ બનાવશે? ઉપર જવાનો એટલે બધાને ઉપર. તને ખબર નહીં પડતી ઉપર એટલે ઘણી જાતના ઉપર આવે કે સેલિબ્રિટી જ નહીં થવા. અને તાર પેટ અંદર જવા દે. ઉપર જ જવાનો એલા ડાયરેક્ટ ઉપર જ જવાનો. તો આ દેખો સુરેશજી આવીને બેસી ગયા તાપ પાય, કેમ કે એમને ગરમી લાગે. અરે સોરી ઠંડી લાગે એટલે. અને એમને તો તમે ઓળખો છો. ના ઓળખતા હો તો મેં તમને કીધું હોય કે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે એ વિડીયો પણ જોઈ લેજો. અને આ દેખો આને ચૂલો ના જળાવવો પડે ને એટલે લેટ આવીએ. મેં મેણીયા બીજા લાયા ગોતીને ત્યારે પછી આ ચૂલો કમ્પ્લીટ થયો ત્યારે આવીએ. શું ઓકે એટલે તમારે કરવો જોઈએ આ બધે. અમે ચા ના બનાવી હે. મને તો ઠંડી મળી હતી. તો તમે બોલાયા કેટલા હતા? પપ્પાનો ફોન ચાલુ હતો. તો ફ્રેન્ડ ઓપન ચા ઠંડી મળી છે. કોઈ નહીં ઓપે લેટ ગો કરીએ કારણ. તો ફ્રેન્ડ વાતો કરતો રાતના 12 વાગી ગયા છે. 12 વાગ્યા. 12 વાગી ગયા. અને ખરેખરમાં હું રોજ 10 વાગે ઊંઘાઈ જાઉં, પણ આજ 12:30 વાગે સ્પેશિયલ મહેમાન આવ્યા એટલે. અને મહેમાન આવે એટલે પણ ઘણું સારું લાગે. બરાબર. અને એમાં સુરેશજી આવે એટલે પતી ગયું, કેમ કે અમે લગભગ અમારી દોસ્તી વધારમાં વધારે થઈ હતી જ્યારે મારા મોમાન લગ્નમાં ગયા હતા ને ત્યારે. કેમ કે પાય હતા ને એટલે એમ મજા આવી ગઈ હતી. અને એમને ડીસા આવ્યા હતા ને એટલે ફોન કરી દીધો કે તમે મને લેવા આવી જાઓ. એટલે ઓપે સ્પેશિયલ લઈને આવતા રહ્યા હો ઘરે. અને એમને વાતો કરવાની ખૂબ મજા આવી ખરેખરમાં. અને હવે તો ફ્રેન્ડ હવે આ દેખો આ અમારા મેડમ બેઠા હે, આ અમારા એવન બેઠા હે, આ અમારા સુરેશજી બેઠા હે. હા અમારા છે આ બધા. અને આ સબસ્ક્રાઈબર હે. હા સબસ્ક્રાઈબર પણ હે. અને આ તો ઘરના સબસ્ક્રાઈબ હે. તો
તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઇબ इसको તમે જે કરવું હોય ને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તમે કમ્પ્લીટ સમજી ગયા છો એટલે કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ. થેન્ક યુ સો મચ. બસ લેટ થઈ ગયું છે અને અમને લાગી છે ભૂખ. અરવિંદ તું આ વિડીયો જોતા હોય આઈ એમ વેરી સોરી, પણ બકા મને ભૂખ લાગી છે અને મારા પાસે બીજો કોઈ ઓપ્શન નથી એટલે હવે અમે ખાઈ લઈએ. મન ખરેખરમાં દિલથી ખૂબ જ દુઃખ થાય કે તારા વગર અમે ખાઈએ, પણ આઈ એમ વેરી સોરી. આઈ એમ ખબર નહીં સો સેડ હું તને હવે ખા બસ હવે અમે ખાઈ લઈએ. તને સવારમાં વાટકો મળી જશે હો.